સુરતમાં એસીબીએ લાંચીયો પોલીસ કોન્સ્ટેબલને ઝડપી પાડ્યો। એએચટીયુના કોન્સ્ટેબલ અને તેનો સાગરીત લાંચ લેતા ઝડપાયા। કોન્સ્ટેબલ ધીરુ ઠાકરિયાએ 25,000ની લાંચ માંગી હતી। પોદાર આર્કેડ કોમ્પ્લેક્સ પાસે મસાજ પાર્લરનો ધંધો ચાલુ કરવાની લાંચ માંગી હતી। મસાજ પાર્લર શરૂ કરી હેરાનગતિ ન કરવા બાબતે લાંચ માંગી। કોન્સ્ટેબલ વતી રોનક ત્રિવેદી નામનો શખ્સ રૂપિયા લેવા પહોંચ્યો હતો। કોન્સ્ટેબલ વતી વચોટિયો રોનક ત્રિવેદીને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો। એસીબીએ કોન્સ્ટેબલ ધીરુ ઠાકરિયા અને સાગરીત રોનક ત્રિવેદીની પણ ધરપકડ કરી છે। તો કોન્સ્ટેબલ દ્વારા વચેટીઓ અને કોન્સ્ટેબલ બંનેની ધરપકડ કરવામાં આવી છે। એસીબી દ્વારા કોન્સ્ટેબલ ધીરુ ઠાકરિયાની ધરપકડ કરાઈ છે, ત્યારે મસાજ પાર્લર ચલાવવા માટેની લાંચ માંગવામાં આવી હતી। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા દિવ્યેશ પરમાર। આ દિવ્યેશ, જણાવશો કે જે મસાજ પાર્લર ચાલુ કરવા માટે લાંચ માંગવામાં આવી હતી એમાં તેમની ધરપકડ કરવામાં આવી છે, હવે પોલીસ કાર્યવાહી શું રહેશે? જે પ્રકારે સુરતના એએચટીયુના લોકરક્ષક અને તેના જે સાગરીત છે તે લાંચ લેતા ઝડપાયા હતા। મહત્વનું કહી શકાય કે સુરતના પોદાર આર્કેડમાં જે કોમ્પ્લેક્સ આવેલું છે ત્યાં મસાજ પાર્લરનો ધંધો ચાલુ કરવા 25,000ની લાંચ છે તે માંગી હતી। આ લાંચ માટે પ્રેરણા જે છે તે લોકરક્ષક ધીરુ ઠાકરિયાએ આપી હતી અને તેમણે આ લાંચના 25,000 રૂપિયા માંગ્યા હતા। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે લોકરક્ષક વતી રોનક ત્રિવેદી નામનો જે વચેટિયો ઇસમ હતો તે આ લાંચની રકમમાં આખો ભાગીદાર થયો હતો અને તેને જ લઈને ક્યાંય જે લાંચ લેવા આવ્યો હતો ને તેમાં જ આ આરોપી જે છે તે પકડાયો હતો અને ખાસ કરીને આ રોનક ત્રિવેદી અને જે પ્રકારે આ લોકરક્ષક છે તે બંને મળી અને આ લાંચની રકમ છે તે લેવા ગયા હતા। ત્યારે લોકરક્ષક ધીરુ ઠાકરિયા વતી જે પ્રકારે રોનક ત્રિવેદીએ લાંચની રકમ સ્વીકારી ત્યારે જ એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો અને હાલ એસીબીએ બંનેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે। જી દિવ્યેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।